તો અમદાવાદથી મહત્વના સમાચાર પ્રાપ્ત થઈ રહ્યા છે। અમદાવાદમાં પીઝા ખાનારાઓ થઈ જાવ સાવધાન, કારણ કે અમદાવાદમાં પીઝામાંથી જીવાત નીકળી છે। તો ફાલુદા બાદ હવે ડોમિનોઝ પીઝા પાસે પણ જીવાત ફરી રહી હતી જીવાત। તો ફાલુદા બાદ હવે ડોમિનોઝ પીઝા પાસે જીવાત જોવા મળી છે। આવા બોક્સમાં જ પેક કરવામાં આવે છે પીઝા। તો ગ્રાહકોને પીઝાના પૈસા લીધા મુજબ નથી અપાતા પીઝા। તો સર્વિસમાં ક્યાંક કચાશ જોવા મળે છે। તો ડોમિનોઝમાં હવે પીઝાના બોક્સની આસપાસ જીવાત જોવા મળી રહી છે। પેસ્ટ કંટ્રોલ ના કરાવતા હોવાથી જીવાતો આવે છે। તો પીઝાની બોક્સની આસપાસ જીવાત ફરી રહેતી હોય એવો વિડીયો વાયરલ થયો છે। તો આ મુદ્દે અમે આપને મેહુલ દુધરેજી આપણી સાથે લાઈવ જોડાઈ ગયા છે। તો જી મેહુલ, આપ આ વિશે શું કહેશો? જે પ્રમાણે ખાદ્ય જે પદાર્થો છે તેની અંદર જે ચેકિંગ કરવાનું કામ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના હેલ્થ વિભાગ દ્વારા કરવામાં આવે છે તેવી મોટી મોટી વાતો કરવામાં આવે છે, પરંતુ દિવસે ને દિવસે જે અલગ અલગ જગ્યાઓ પર અને મોટી મોટી બ્રાન્ડની અંદર જે લોકો છે જ્યારે કોઈ વસ્તુ લેતા હોય છે ને તેના વધારે પૈસા ચૂકવતા હોય તેમ છતાં પણ તેની અંદરથી જીવાતો નીકળવાની ઘટના છે તે વારંવાર બનતી હોય છે। અખાદ્ય ખોરાક આ રીતે કહેવાય છે અને જે અખાદ્ય ખોરાક ખાવાથી જે લોકોને નુકસાન પણ થતું હોય છે। ગઈકાલે 24 કલાક પહેલાંની વાત કરવામાં આવે તો શાહ આલમ વિસ્તારની અંદર જે માણસે ફાલુદા લીધા હતા તેની અંદરથી ગરોળી નીકળી હતી। આજની વાત કરવામાં આવે તો લો ગાર્ડનના જે ડોમિનોઝ પિઝા જે આવેલું છે તે પિઝાના કાઉન્ટર ઉપર અત્યારે જે વિડીયોની અંદર દેખાઈ રહ્યું છે તે પ્રમાણે જે જીવાતો જે ફરી રહી છે, મુખ્ય કાઉન્ટર ઉપર આવી રીતે જ્યારે લોકો પાર્સલ લેવા જતા હોય છે ત્યારે બોક્સની આસપાસ આ રીતે જીવાતો ફરી રહી છે તે પણ એક મોટો સવાલ છે। જો મેઇન કાઉન્ટર ઉપર આ રીતે જીવાતો ફરી રહી છે તો અંદર રસોડામાં કેટલી ગંદકી હોઈ શકે, તો કેટલી જીવાતો ફરતી હશે તે એક મોટો સવાલ ઉદ્ભવી રહ્યો છે। સાથે સૌથી મહત્વની વાત એ છે કે આ રીતે કોર્પોરેશન વારે વારે કહે છે કે કામગીરી થઈ રહી છે, ફક્ત પ્રેસ નોટો મોકલી દેવામાં આવે છે, પરંતુ કામગીરી કેવા પ્રકારની થતી હશે તે પણ જોઈ રહ્યું, કારણ કે આવી મોટી બ્રાન્ડ જે છે તેની સામે પગલાં લેવામાં આવતા કોર્પોરેશન ક્યાંક અચકાતું હોય તેવું લાગી રહ્યું છે। દરિયાપુરના જે ગ્રાહક છે પવન, તેના દ્વારા આજે મામલે ફરિયાદ કરવામાં આવી છે અને ત્યારે પણ જે મેનેજર છે તેને ગ્રાહકને ધમકાવવાની વાત જે છે તે સામે આવી છે। તેમણે કહ્યું છે કે આ રીતની જે ઘટનાઓ છે તે વારંવાર થતી હોય છે, પરંતુ તકેદારી રાખવામાં ના આવે તો લોકોને નુકસાન થઈ શકે છે। ગ્રાહકે ફરિયાદ કરતાં એ પણ જણાવ્યું છે કે કોર્પોરેશનમાં જો કડક કાર્યવાહી કરવામાં નહીં આવે તો આગામી દિવસોમાં આ મામલે ઉચ્ચ ફરિયાદ પણ કરવામાં આવશે। અને આ રીતની જે ઘટના પ્રથમ વખત નથી। પિઝાની અંદરથી એળો નીકળવા, જીવતા જે જીવાતો છે ફરતી હોવાના વિડીયો પણ ભૂતકાળમાં ઘણી જગ્યાઓ પર વાયરલ થયા છે, તેમ છતાં પણ કોર્પોરેશન છે તે યોગ્ય કાર્યવાહી ના કરતું હોવાના લીધે આ જે સમગ્ર ઘટના છે તે બનતી હોય છે। બેફામ જે આવા જે સ્ટોલ સંચાલકો છે તે કોઈ પણ ડર રાખતા નથી, કારણ કે તેમને ખબર છે કે નજીવો દંડ ભર્યા બાદ તેઓ છૂટી જવાના છે। પરંતુ જો કડક કાર્યવાહી કરવામાં આવે અથવા તો આવા લોકોની જે દુકાનો છે તે સીલ કરવામાં આવે અથવા તેના લાયસન્સ રદ કરવામાં આવે તો એક દાખલો બેસી શકે છે, પરંતુ આવી કામગીરી નહીં થાય તેની પાછળ ક્યાંક અમુક જે ભ્રષ્ટ અધિકારીઓ જે રહેલા છે તેના મેળા પીપળાના લીધે આ તમામ જે વેપારીઓ છે તે બેફામ થઈ ચૂક્યા છે અને લોકોના જીવ સાથે ખેલી રહ્યા છે। ત્યારે ગ્રાહક આ મામલે પણ માંગ કર્યા છે કે જો આગામી દિવસોમાં આવી કોઈ કાર્યવાહી, કડક કાર્યવાહી નહીં કરવામાં આવે તો તેઓ આ મામલે જે ઉચ્ચ જગ્યા ઉપર જે ફરિયાદો છે તે પણ કરવાના છે। જી મેહુલ, સમગ્ર વિગત બદલ આપનો આભાર। તો ક્યારે થશે આવી રીતે જીવાતોમાં અટકાવ? અમદાવાદમાં પીઝા ખાનારા માટે આ એક અગત્યની બાબત છે કે આવી રીતે ફૂડની આસપાસ અથવા ફૂડમાં આવી રીતે જીવાતો નીકળતી હોય છે। તો લો ગાર્ડનમાં આવી રીતે જે પીઝા સ્ટોરમાં આવી રીતે બોક્સની આસપાસ જે રીતે જીવાત જોવા મળી રહી છે તો આરોગ્યના સાથે આ એક પ્રકારના ચેડા ગણી શકાય।